નમસ્કાર દર્શક મિત્રો, હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેવગણ બારિયા તાલુકામાં 295 NFSને કાર્ડ ધારકો આવ્યા સરકારની રડારમાં। ગરીબી રેખા હેઠળ ન હોવા છતાં પણ NFSનો લાભ લેતા હોય તેવા રેશન કાર્ડ ધારકો સરકારની રડારમાં। રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા 2013 અન્વયે યોજના NFSએ રેશન કાર્ડ ધારકો મેળવે છે। વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ દેવગણ બારિયા તાલુકાના 295 NFSએ રેશન કાર્ડ ધારકો સેન્ટ્રલ સર્વેના રડારમાં। તમામ કાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી। તમામ NFSએ રેશન કાર્ડ ધારકોને નોન NFSએ ની કાર્યવાહી હાથ ધરાઈ। હાલમાં જે કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે ને ક્યાંક ને ક્યાંક એ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે, કયા કારણોસર? સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા આવેલો કે જે લોકોના આધાર કાર્ડ ઇન્કમટેક્સને લિંક છે અને 6 લાખથી વધુ આવક હોય ને ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય એવા કાર્ડ ધારકોની યાદી અમને પૂરી પાડવામાં આવેલી। તે કાર્ડ ધારકોને આપણે નોટિસ આપી છે અને એ કાર્ડ ધારકોનો ખુલાસો મેળવીને જો ખરેખર તેઓ 6 લાખથી વધુ રિટર્ન ફાઇલ કરાયું હોય આવકનું તો એઓના કાર્ડ નોન NFSએ કરવાની આ કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ કેટલા કાર્ડ ધારકોને નોટિસ કરવામાં આવી? 295 કાર્ડ ધારકોની યાદી અમને મળેલી, તે તમામને અમે નોટિસ ઇસ્યુ કરેલી છે। કેટલા કાર્ડ નોન NFS કરવામાં આવ્યા છે? આ તમામ કાર્ડ ધારકો પૈકી અત્યારે અમારી પાસે લગભગ 195 જેટલા કાર્ડ ધારકોએ ખુલાસા આપ્યા છે અને બાકીના ખુલાસા મેળવવાની કામગીરી ચાલુ છે। જેઓના ખુલાસા મળે છે ને એમાંથી જે લોકોના પાત્રતા ધરાવતા નથી તેઓના નોન NFSએ કાર્ડ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। સમીર પટેલ, મામલતદાર દેવગઢ બારિયા। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।